આજે હું તમને એક એવા ફ્લેટની વિઝિટ કરાવવાની છું કે જેને જોઈને તમને એમ થશે કે યસ, આ મારું ડ્રીમ હાઉસ છે. પ્રોજેક્ટનું નામ છે શારદા સ્પર્શ, જ્યાં 1710 સ્ક્વેર ફીટના 4 BHK ફ્લેટ્સ તમારી વેઇટ કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે જોઈએ લિવિંગ રૂમ. આટલો મોટો લિવિંગ રૂમ કે જ્યાં તમારા ઘરે ગમે એટલા મહેમાનો આવે ને, બસ અહીંયા સમાઈ જાય અને એકદમ તમે ચીલ કરી શકો આખી ફેમિલી સાથે. ત્યાર પછી આ સાઈડ તમે જોઈ શકો છો, અહીંયા આવી જશે તમારું ટીવી યુનિટ અને આ રીતે તમે કંઈક ફર્નિચર કરાવી શકો છો અને એકદમ તમારા ઘરને એટ્રેક્ટિવ અને બ્યુટીફુલ બનાવી શકો છો. આ સાઈડ આવી જશે તમારો ડાઇનિંગ એરિયા અને ત્યાંથી આગળ આવી જશે તમારી સિટિંગ બાલ્કની. ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ સામે આવી જાય છે તમારું કિચન. આટલી મોટી સાઈઝનું છે અને સાથે તમને આની અંદર હું તમને કહું કે એક બેનિફિટ છે કે સેન્ડવિચ કિચન આપવામાં આવે છે, સાથે ડબલ સિંક આપવામાં આવે છે અને સાથે સ્ટોરેજ એરિયા માટે તમે જુઓ આખો એક રૂમ છે. આ છે તમારો સ્ટોરેજ એરિયા, સ્ટોરેજ રૂમ કહી શકો તમે એને. સ્ટોરેજ એરિયાની બાજુમાં જ આવી જાય છે તમારા વેટ કિચન એટલે કે વોશિંગ એરિયાનો એક્સેસ અને અહીંયા તમને વેટ કિચન પણ બનાવીને આપવામાં આવશે. અહીંયાથી સર્વન્ટ એન્ટ્રી રહેશે એટલે માટે કોઈ પણ સર્વન્ટ છે એ અંદર કામ કરવા આવે છે તો તમારા ફ્લેટની અંદરથી એને એન્ટર ના થવું પડે, ડાયરેક્ટ અહીંથી જ એને એન્ટ્રી મળી જાય છે. ત્યાર પછી આગળ આવી જાય છે તમારા બેડરૂમ્સની જગ્યા. આટલો મોટો ફોયર એરિયા મળવાનો છે, વોશ બેસિન મળવાની છે અને સાઈડમાં આ જગ્યાએ તમે તમારું સરસ મજાનું મંદિર ઘરનું બનાવી શકો છો. અને આખો આ ફોયર એરિયા જ્યાં તમારા 4 બેડરૂમ છે. સૌથી પહેલા હું તમને બતાવીશ માસ્ટર બેડરૂમ. આ છે તમારો પહેલો માસ્ટર બેડરૂમ જે એકદમ સ્પેશિયસ છે. એની અંદર તમને અહીંયા તો વોર્ડરોબ માટેની જગ્યા મળે જ છે, સાથે તમારા માટે એક સરપ્રાઈઝ છે, થોડી વારમાં તમને કહું છું. અહીંયા તમને મળી જશે તમારી સિટિંગ બાલ્કની જે પણ એકદમ સ્પેશિયસ છે. અને હા, માસ્ટર બેડરૂમ ની અંદર તમને સેકન્ડ બાલ્કની પણ મળી જાય છે જે છે અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની. ત્યાંથી આગળ આવી જાય છે તમારું વોશરૂમ. જોઈ શકો છો કેટલું સ્પેશિયસ છે અને અહીંયા તમે જે કોઈ પણ સેનેટરી જોઈ રહ્યા છે બધી જ બ્રાન્ડેડ કંપનીની છે. અને તમારા માટે જે સરપ્રાઈઝ હતી એ સરપ્રાઈઝ છે આ દરવાજાની પાછળ. અહીંયા પણ તમને વોર્ડરોબ આપવામાં આવે છે. બંને માસ્ટર બેડરૂમમાં તમને વોર્ડરોબ મળવાનો છે. ચલો આપણે સેકન્ડ માસ્ટર બેડરૂમની વિઝિટ કરીએ. બાજુમાં જ આવી જાય છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. એ પણ તમે જોઈ શકો છો એટલો સ્પેશિયસ છે કે તમારા બેડ પછી પણ તમને આટલી જગ્યા મળે છે અવન જવન માટે. અને અહીંયા તમારી સેકન્ડ બાલ્કની આવી જાય છે, સ્ટેન્ડિંગ બાલ્કની. બધા બેડરૂમમાં તમને બાલ્કની મળવાની છે. અહીંયા તમને વોર્ડરોબ મળી જાય છે, અહીંયા પણ તમને એક સ્ટેન્ડિંગ બાલ્કની મળવાની છે. સેકન્ડ બેડરૂમનું વોશરૂમ તમને બતાવું. તમે જોઈ શકો છો અહીંયા અંદર તમને જે રીતે બતાવવામાં આવ્યું છે એવું જ વોશરૂમ આપવામાં આવશે, સાથે તમને જે સેનિટરી ફિટિંગ બતાવવામાં આવ્યું છે એ જ રીતે કરીને આપવામાં આવશે અને વોર્ડરોબ પણ મળવાનું છે. હવે જોઈએ થર્ડ બેડરૂમ. અહીંયાની ખાસિયત એ છે કે ડોરની પાછળ તમારું ડ્રેસિંગ ટેબલ આવી જાય છે. તમે જોઈ શકો છો ડોરની પાછળ જ તમારું ડ્રેસિંગ ટેબલ આવી જશે. ત્યાંથી સાઈડમાં તમને વોશરૂમનો એક્સેસ મળી જાય છે. અને બેડરૂમની સાઈઝ તમે જુઓ, આખો બેડરૂમ તમને નોર્મલી તમે બીજી જગ્યાએ ક્યાંય જતા હોય અને તમને જે બેડરૂમની સાઈઝ માસ્ટર બેડરૂમમાં મળે છે ને એ સાઈઝ તમને અહીંયા બીજા બેડરૂમની મળે છે. અને અહીંયા પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની તો મળવાની જ છે અને સાથે સાથે એકદમ સ્પેશિયસ વોર્ડરોબ પણ મળવાનો છે. હવે જોઈ લઈએ આપણે કિડ્સ નો બેડરૂમ એટલે કે ચિલ્ડ્રન બેડરૂમ. ચિલ્ડ્રન બેડરૂમમાં આવડી મોટી સાઈઝ મેં બહુ જ ઓછી જગ્યાએ જોઈ છે કે આવડી સાઈઝના ચિલ્ડ્રન બેડરૂમ હોય છે. બહુ જ સ્પેશિયસ છે. કિંગ સાઈઝનો બેડ રાખો છો છતાં તમને આટલી સ્પેસ મળે છે, સાથે તમારે વોર્ડરોબ માટેની આટલી સ્પેસ મળે છે અને અહીંયા પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળવાની છે. અને કિડ્સ બેડરૂમમાં પણ તમારા ડોરની પાછળ તમે ડ્રેસિંગ ટેબલ બનાવી શકો છો અને વોશરૂમ પણ તમે જોઈ શકો છો એ જ રીતે તમને સેનેટરી ફિટિંગ ને બધું કરી આપવામાં આવશે. આ ઘરની અંદર તમે જુઓ ને તો ઝીણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આરઓ ફિટિંગ પોઈન્ટ પણ તમને એવી જગ્યાએ આપવામાં આવ્યો છે કે અહીંયા જ તમે પોતાના પીવાનું પાણી છે એ ભરી શકો છો. સાઈડમાં બેસિન છે એટલે તમારે પ્લેટફોર્મ પણ આખું વેટ ના થાય એ પ્રમાણે ડિઝાઇન કરી આપવામાં આવ્યું છે. અને સાથે બીજી વસ્તુ તમને બતાવું,
અહીંયા તમને વિડીયો કોલ સિસ્ટમ પણ મળવાની છે કે બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો વિડીયો કોલ થ્રુ તમારી સાથે વાત કરી શકે અને જો તમે પરમિશન આપો તો જ એ વ્યક્તિ અંદર આવી શકે. સેફટી ડોર પણ તમને કરી આપવામાં આવશે અને સાથે સાથે સર્વન્ટ એન્ટ્રી અલગથી છે, એટલે તમારા સર્વન્ટ કોઈ પણ ઘરે કામ કરવા માટે આવે છે તો એને ફ્લેટની અંદર થઈને નહીં જવું પડે, એને અહીંયાથી જ એન્ટ્રી મળશે, અહીંયાથી જ એક્ઝિટ લઈ શકશે અને તમારા કામમાં ક્યાંય પણ કોઈ વ્યક્તિ નડશે નહીં. અને આ રીતે શૂ રેકનો જે ફોયર એરિયા છે આખો રેડી કરીને આપવામાં આવશે, ફૂલી ફર્નિશ્ડ આપવામાં આવશે. બાયોમેટ્રિક લોક પણ તમને બિલ્ડર દ્વારા જ કરી આપવામાં આવશે તમારા મેઇન ડોર પર. તમે આખા ઘરની વિઝિટ કરી તમે જોયું હશે કે ઝીણી ઝીણી વસ્તુઓનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે અને આખું ઘર જોઈને તમને એમ લાગશે કે યસ આ મારું ડ્રીમ હાઉસ છે. કારણ કે ગમે તે જગ્યાએ તમે જાઓ છો ને તો કોઈ ને કોઈ વસ્તુની તમને ખામી વર્તાતી હોય છે, પણ અહીંયા તમને કોઈ જ વસ્તુની ખામી નહીં વર્તાય અને એકદમ સરસ મજાનું આમ રહેવા માટે જોઈએ ને તો બેસ્ટ ઘર છે, એટલે કે બેસ્ટ ફ્લેટ.